તો આજે તો થઈ ગયું પેટ્રોલ ખાલી. જય શ્રી રામ ને રામ રામ મિત્ર બધાને, અને ગુડ આફ્ટરનૂન. કારણ કે વાગી ગયા છે 5 અને 5 વાગ્યે છે અને ઘરેથી મેં સ્ટાર્ટ કર્યો વ્લોગને. ભાઈગો ઓફિસે જવા માટે, ત્યાં તો થઈ ગયું પેટ્રોલ ખાલી અને ફાઇનલી આવી ગયો ઓફિસે આવી થોડીક સીન બીન માર્યા, પોસ્ટ બોસ કર્યો અને થોડોક મેં કર્યું કામ કરતા વાગી ગયા ખબર જ ના પડી ને વાગી ગયા 8 અને આવી ગયો ડાયરેક્ટ આપણા ફેવરેટ બધાના ફેવરેટ મંદિરે, કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે. કાશી વિશ્વનાથના મંદિરમાં ચાલુ હતી આજે આરતી, તો આરતીનો લાભ તમે પણ લઈ લ્યો અને આજના દર્શનનો લાભ તમે પણ લઈ લ્યો. તો બધાને જય મહાદેવ, હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્ર આરતી પૂરી થતા અને મેં તમને ચારે સાઈડથી દર્શન કરાવ્યા, મીન જેમ કે ચારે બાજુથી. અને આ પેલું અને વિશ્વનું બીજું મંદિર છે જ્યાં ચારે બાજુથી તમે દર્શન કરી શકો છો શિવલિંગના. અને આનો શણગાર તમે જોયો અને તમને આવી રીતના 30 જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો અને આરતીનો લાભ લઈ લ્યો. અને થોડાક પોસ્ટ બોસ મારી અને હું ફાઇનલી કાલની જેમ નીકળી ગયો સિદ્ધનાથ મહાદેવના મંદિરે. અને સિદ્ધનાથ મહાદેવના ખાલી તમે વ્યૂ જોવો, આ વખતે નવું આખું મંદિર બનાવ્યું જેનું વ્યૂ જોઈ શકો. કાલ સિદ્ધનાથ મહાદેવના દર્શન ના કરાવ્યા તો આજે કરાવ્યા સિદ્ધનાથ મહાદેવના દર્શન. અને હું આવી ગયો શનિદેવ મહાદેવના દર્શન કરવા, કારણ કે આજે છે શનિવાર. અને પહેલાં કર્યા ગણપતિ દાદાના દર્શન, પછી કર્યા શનિદેવ દાદાના દર્શન, પછી કર્યા હનુમાન દાદાના દર્શન, ને પછી હું અને મારો ફ્રેન્ડ દરરોજની જેમ રાતના વાગી ગયા હતા 11 હવે આવી ગયા ઘરે જવા માટે. તો આ ભાઈ મને પોસ્ટમાં રહી જાય અને હું આવી ગયો ફાઇનલી 11 વાગે ઘરે, કારણ કે કાલે આવ્યો તો સારા બારે, આજે એટલી વાર ના લાગી, આજે આવી ગયો વહેલો. તો આજના વ્લોગ માટે આટલું, તો બાય.